નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 24 તારીખ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા આજનો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એ હવે ધીમે ધીમે આગળ વધી રહી છે, એટલે મહુવા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને વેરાવળ સુધીના તમામ જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે મજબૂત રહેશે। તમામ ભાગની અંદર ચોમાસાના વરસાદની મજબૂત હોવા છતાં પણ કેમ સૌથી નબળી હોવા છતાં પણ આ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ મજબૂત થાય તે પહેલાં આ માહિતી જાણી લેજો કે કયા જિલ્લાઓની અંદર કયા ગામડાઓની અંદર વધારે 1 ઇંચ કરતાં વધારે વરસાદ પડશે તેની સૌથી મોટી આગાહી તમને જણાવવાની છે। અરબ સાગરના દરિયાની અંદર તમે જોવો પહેલાં કે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। આ અરબ સાગરનો દરિયો અને લો પ્રેશર સિસ્ટમ છે। બીજું એક કે આ લો પ્રેશર સિસ્ટમની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ગુજરાતનું જ તો એ પણ બંધ છે, તો એમને ક્યાં ટિફિન આપેલું જે છે તમે કે તેને વિશે મને એડ્રેસ આપો। હવે મિત્રો આ હવામાન સમાચાર ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝ જાય છે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જણાવો। હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોવી જોઈએ તો આ લોકેશનની અસર અલગ અલગ 2 થી 3 કલાક માટે લઈ જઈએ તો પણ ચાલે। તો ગુજરાત રાજ્ય ઉપર એવું કે વાતાવરણની અંદર ઠંડુ રહે તો પણ વધારે પોસિબલ। તો આ માટે અરબ સાગર, બંગાળની ખાડી અને લોકેશનને લઈને સૌ પ્રથમ ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝ તરફની આગાહીના માહિતી મેળવો। હવે આ માટે ગુજરાતનું 2 થી 3 કલાક પછી જે છે અપડેટ આવશે કે આ માટે અલગ લોકેશન ગોતી લો, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પાસે 6 થી 10 દિવસ સુધી કામ કરવાની મનાઈ છે। આ કામ કરવા પાછળ જે છે એ દંડ આવવાની શક્યતા હોઈ શકે, પરંતુ તેમના બારે ડારો રહે અને ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની અંદર ફૂલ તેજી જે છે માહિતી મળી તેને એક આપણે માહિતીનો એક પહાડ છાણવો પડે, એટલે કે બંધ કરવો પડે। આ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદ મજબૂત થાય તે પહેલાં હવામાન સ્થિર છે એ મજબૂત નથી થતું। ગુજરાત તરફ આગામી આવતા દિવસોની અંદર સિસ્ટમો વધારે પડતી સક્રિય થાય, એક્ટિવ થાય, તેની એક મોટી અસર જે છે એ આપણે ગઈકાલના રોજ જોઈ છે। હવે આજના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર વધારે પડતી અસર હોવી જરૂરી છે। બંગાળની ખાડી, બેંગલુરુ, મદુરાઈ, ચેન્નઈ, પોંડિચેરી, વાંગર, દાતરડી અને ખાસ કરી વિસળિયા, તો આ 3 થી 4 વિસ્તારો સડો ત્યાર પછી વિસળિયા આવી શકે, પરંતુ હવામાન સમાચારની અંદર 2 દિવસ પૂરતી માહિતી મેળવી હોત તો એ અંગેની ચેતવણી પણ મળી જાય। લગભગ આજ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે એવું જ કહેવાનું છે। વરસાદની સ્થિતિ મજબૂત થાય એ પહેલાં હવામાનની અંદર ફેરફાર કરો, તો આ માટે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન જે છે એ માહિતી આપણે બેસાડ્યું। અને હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય માટે જે સ્ટેટ ઓફ ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓ છે એની અંદર વધારે પડતો વરસાદ સક્રિય થાય તો એની અસર પણ ગુજરાતના લોકો છે એ વીણવા નથી દેતા। અત્યારે ગુજરાતના દરિયાની અંદર લોકેશન જણાવો તે માહિતી ક્યાંથી લાવો? હવામાન સમાચાર જે છે એ કાચા હીરા ગુજરાત રાજ્યની અંદરથી લાવો, તો કઈ જગ્યાએથી? તો એમના પણ માહિતી આપણે મેળવી શકીએ। તેમના ભાવ ગુજરાત રાજ્યની અંદર શું હોઈ શકે? ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ જે છે ઠંડીનું વાતાવરણ હોય, ગરમીનું વાતાવરણ હોય, એ પ્રકારે જો તમે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લઈને લાભ આપેલો છે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લઈને સૌથી મોટા અપડેટ એ છે કે જો તમે કોઈ પણ એસોસિએશન સાથે જોડાઓ અથવા ના જોડાઓ તો એની કોઈ પણ સમય મર્યાદા આપવામાં આવતી નથી। તો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાનો વરસાદ જે છે એ થયો તે પહેલાં ગુજરાત રાજ્યની અંદર પણ આ જ કન્ડિશન હતી કે એ વરસાદની સ્થિતિ અમારે પડે, પરંતુ એ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન નથી કે હવામાન સ્થિતિ જે છે એ મજબૂત થઈ અને વાતાવરણ સ્વરૂપે પહોંચાડે। 2 થી 3 કલાકો માટે આ અંગે જે ચેતવણી છે એ માહિતી આપવામાં આવી છે। હવે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમની સક્રિય થયેલી જે માહિતી છે એ મેળવી। એ પહેલાં GFS મોડલ અને ECMWF મોડલની જે આગાહી છે એ આગાહી ગુજરાત રાજ્ય ઉપર છોડો અને વરસાદની સ્થિતિ જે છે એ મજબૂત બનાવો, જેથી કરીને ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની આગાહી છે વાતાવરણના ભાગરૂપે આગળ વધી જાય। તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જે કે વરસાદી સિસ્ટમને અસર કરો, ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એ માહિતી પુરસ્કાર આપી શકો। આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને માહિતી આપતા સાથે ગુજરાતના 2 થી 3 એવા સ્ટેટ ઓફ હોર્મુઝ છે, બીજા અન્ય વિસ્તારોની અંદર છે, બીજા અન્ય જિલ્લાઓની અંદર કે ત્યાંથી આપણને ચોમાસાના વરસાદની માહિતી
આપે છે. પરંતુ આપણે આજના વિડીયોની અંદર જે શરૂઆત કરી હતી ગુજરાત રાજ્યની અંદર કે ચોમાસાનો વરસાદ જે છે એ મજબૂત થાય, પરંતુ હવામાન સ્થિર છે એ થતું નથી. હા મિત્રો, ગરમીનું પ્રમાણ છેલ્લા 2 દિવસની અંદર હતું, પરંતુ તે પહેલાં લો પ્રેશર સિસ્ટમ એક છે મધ્ય ભારતમાં પહોંચી છે. કોંકણ અને ગોવાના વિસ્તારોની અંદર, મહારાષ્ટ્ર, મુંબઈના દરિયાની અંદર આ સિસ્ટમ આગળ વધે તેના ભાગે તેના વજરને બરોબર ગુજરાતનું જે હવામાન છે એના વધારે પડતો અપડેટ કરવાની જરૂર પડે છે. કારણ કે જો આ ભાગની અંદર વરસાદ ના પડતો હોય તો એમને દ્વારા કોઈ પણ એવી સહાયતાનો જે માહિતી છે ઠરાવ બહાર પાસવો પડે, અને તેના વિશેની જે કમિટી હોય એ કમિટીને પણ ધ્યાન રાખવું પડે. પછી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની મજબૂરી હોય કે વાતાવરણની અંદર પરિસ્થિતિ હોય, 2 થી 3 એક હોવો જરૂરી છે. બાકી જો તમે ત્યાં દેલો ખોટીને ગયા તો કોતરો છે એ ફાડી નાખશે. એ માટે ગુજરાતનું દને બંધી રાખે. આ માટે ગુજરાતના ઘણા બધા વિસ્તારોને જે છે એ સાથે નથી લઈ જતું. કારણ કે જો લોકેશનને અપડેટ જણાવું તો વાતાવરણ બગડે, અને વાતાવરણની અપડેટ જણાવું તો લોકેશન બગડે. આ બેમાંથી એક થાય જે ગુજરાત રાજ્યની અંદર સરકાર દ્વારા ધારેલું હોય તે. જો લોકેશનને અસર ગુજરાતના હવામાન સ્થિતિને મજબૂત થાય તે પહેલાં વરસાદની સ્થિતિ ત્યાં જે છે એ મજબૂત બનાવી લે, અને ગુજરાતની અંદર સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે છે એ વાતાવરણની અંદર એકાએક પલટો આવી શકે. હવે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ગુજરાત રાજ્યનું ચોક્કસપણે માહિતી છે એમને માહિતી ના હોય. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે લઈ જવા અને તેમાં માહિતી આપવી. ગુજરાત રાજ્યની ઉપર 2 દિવસ પહેલાં પણ વરસાદની સ્થિતિ હતી, આજે પણ છે, અને આજથી તો લગભગ 28 તારીખ સુધી વરસાદની સ્થિતિ રહેશે. જો મિત્રો આ રૂટની અંદર વરસાદ પડી જાય તો પછી કમેન્ટની અંદર જણાવજો કે વાતાવરણ શું છે. ગુજરાત રાજ્ય ઉપર તો સ્થિર છે, પરંતુ ત્યાર પછી સોમવારનું વાતાવરણ જે છે 2 દિવસ પહેલાં બદલતું જોવા મળી રહ્યું છે, એટલે કે 2 દિવસની વાર લાગી શકે છે. મિત્રો આજે જે છે 23-24 તારીખ પછી ગુજરાતનું વાતાવરણ જે છે કયા જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થશે એ માહિતી મળી છે. તેમાં મિત્રો તમે જોઈ શકો છો, પહેલાં ભાવનગર છે, પછી મિત્રો ગીર સોમનાથ છે, અમરેલી છે અને રાજકોટ છે. સૌરાષ્ટ્રના 4 થી 5 જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે. અને તે પછી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ 4 જિલ્લાઓની સમાવેશ છે એ થાય છે. 4 જિલ્લાઓની આગાહી છે દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર જે 4 જિલ્લાઓ છે તેમાં નર્મદા છે, તાપી છે, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરનગર હવેલી. તો આ જે જિલ્લાઓ છે એની અંદર ચોમાસાનો વરસાદ છે એ મજબૂત થાય અને ગુજરાત રાજ્ય ઉપર તેની સ્થિતિ છે એ પણ સક્રિય થાય, એટલે દક્ષિણ ગુજરાતની અંદર આ વર્ષનું ચોમાસું છે એ શરૂ થશે. પછી મિત્રો વધારે જે છે એ વરસાદ ક્યાં પડશે તો જામનગરની અંદર આગાહી છે આજ સુધીની 23 તારીખ અને 24 તારીખ સુધીની જામનગરની અંદર વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે. અને પછી સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો, આપણે મેપ પહેલાં પણ જોયો, ગુજરાત રાજ્યનો બીજો નકશો છે કે ત્યાં ચોમાસું અત્યારે હાલ ક્યાં પહોંચ્યું. અત્યારે ચોમાસું કેરળ અને દક્ષિણ ભારતની અંદર છે, જેમાં સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો છે, કચ્છની અંદર પણ ઘણા બધા લોકો છે, અને વરસાદની આગાહી જે છે અચાનક હાલી આવે છે. તો આ માટે ગુજરાતના 2 શબ્દ વાતાવરણના પર્યટન સ્થળ મંત્રી દ્વારા છે કરવામાં આવે તો પછી એની પાછળનો ઉકેલ મળે. જો આ બાબત ચર્ચા ન થાય તો એના વિશેની અપડેટ આપવી પડે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનની અંદર માહિતી તો મળતી નથી. પછી જો શા માટે અપડેટ ન માગે, 2 થી 3 કલાકમાં અપડેટ આવી જાય ત્યાર પછી કલંક છે સાબિત થઈ શકે. રાજ્ય સરકારી યોજનાની અંદર પણ આ અંગે ચેતવણી છે આપતા રહી ગયા છે. તો વરસાદની ગુજરાતના દરિયાકાંઠા પ્રત્યેની પણ માહિતી છે એ તમે 1-2 દિવસ પછી ગુજરાતમાં મોડા પહોંચો તો પણ ચાલી શકે કે ન ચાલે, તો એની અંગે સૌથી મોટી અપડેટ માહિતી છે એમની. ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન, ત્યાર પછી જે છે એ 12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સની જે સ્થિતિ મજબૂત થાય તેની જે બેન્ચ બનાવવામાં આવે તેની માહિતી આપણે એમાં રાખવી. જો આ બાબતે ચર્ચાઓનો વિષય હોઈ શકે, પરંતુ ચર્ચા કરવાની થતી નથી. ગુજરાત રાજ્ય ઉપર તેની સ્થિતિ છે મજબૂત થાય અને વાતાવરણની અંદર ઠંડુ વાતાવરણ જોવા મળે. તો આજ ગુજરાત રાજ્યની અંદર 2 દિવસ પછી જે છે તમે જોઈ શકો છો, આજે જે સેટેલાઇટ ઇમેજના અંદર વાદળોનો ઘેરાવો અરબ સાગરની અંદર છે 2 દિવસ પછી, એટલે 26 થી 27 તારીખ સુધીમાં આ તમામ વાદળોનો ઘેરાવો ગુજરાત નજીક આવશે, ગુજરાત ઉપરથી પસાર થશે, એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી બંધ થશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અપડેટના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું ફરી એક વખત સક્રિય થશે અને વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે. તો મિત્રો આ જે સેટેલાઇટ ઇમેજ તમે જોયો છો એમાં આ જે ભાગ છે એ માત્ર વાદળોનો ધુમ્મસ દર્શાવે છે કે કયા જિલ્લાઓની અંદર કેટલો વાદળોનો ધુમ્મસ ફેલાયેલો છે. એની સ્થિતિ મજબૂત થાય, પરંતુ વાતાવરણના કારણે ગુજરાત રાજ્યની અંદર હવામાન સ્થિતિ જે છે એ માહિતી જોતી નથી. તો આ ભાગરૂપે ગુજરાતનું હવામાન છે એ સ્થિર રહેશે અને ડગુમગું થતું નથી. તો આ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સ્પષ્ટ થતી અપડેટ પણ છે. તો ત્યાં સુધી હવામાન સ્થિતિને મજબૂત થઈ અને આગળ વધવાની આગાહી.